રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 44 તાલુકામાં વરસાદ પડ્યો છે। સૌથી વધુ પોરબંદરના કુતિયાણામાં 3.78 ઇંચ વરસાદ ખાબક્યો હતો। રાજકોટના જામકંડોરણામાં 3.11 ઇંચ વરસાદ નોંધાયો છે તો ધોરાજીમાં 2.76 અને જૂનાગઢના માણાવદરમાં 2.32 ઇંચ વરસાદ નોંધાયો છે। સાબરકાંઠાના ઈડર અને રાજકોટના જેતપુરમાં 2.24 ઇંચ વરસાદ ખાબક્યો। ઉપલેટામાં 1.73 અને જામનગરના ધ્રોલમાં 1.57 ઇંચ વરસાદ નોંધાયો છે। અમરેલીના સાવરકુંડલામાં 1.18 ઇંચ વરસાદ નોંધાયો છે। આ સાથે જ હજુ પણ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે, જેમાં અનેક વિસ્તારોમાં હજુ પણ વરસાદ વરસી શકે છે। તો ક્યાં કેટલો વરસાદ? કુતિયાણામાં 3.78 ઇંચ વરસાદ થયો, માણાવદરમાં 2.32, ઈડરમાં 2.24, જેતપુરમાં 2.24 ઇંચ વરસાદ નોંધાયો, ઉપલેટામાં 1.73, ધ્રોલમાં 1.57, સાવરકુંડલામાં 1.58, તો કુતિયાણામાં 3.78, જામકંડોરણામાં 3.11 વરસાદ નોંધાયો છે। જેતપુરમાં 2.24 ઇંચ વરસાદ ખાબક્યો છે।